हेलो फ्रेंड्स, वेलकम टू वर्ष किचन। केम छो बधा? हूँ छू वर्षा। તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે। તો એક જાડી કડાઈમાં 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવું અને તેલ હુંફાળું ગરમ થાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દેવી। એક સાઈડ મેં 150 ગ્રામ જેટલા લીલા વટાણાને થોડી ખાંડ પાણીમાં નાખીને બાફવા મૂક્યા છે જેથી તેનો કલર લીલો રહે અને 2 ટેબલસ્પૂન જેટલું ઘરનું માખણ લેવું। ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવી અને માખણની સાથે જ તેમાં 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ અને 1 ટીસ્પૂન જેટલી આદુની પેસ્ટ બંને મિક્સ છે તે સાંતળવાની છે। તેલની સાથે જ માખણ આ રીતે મિક્સ કરી દેશો એટલે માખણ બળી પણ નહીં જાય અને માખણ ઓગળશે ત્યાં સુધીમાં લસણ આદુ હળવું સંતળાઈ પણ જશે। હવે તેમાં હાફ ટીસ્પૂન જેટલા હિંગ અને હળદર નાખવા જેથી તેનો કલર અને સ્વાદ બંને જળવાઈ રહે। ગેસની ફ્લેમ મેં ધીમી જ રાખી છે કેમ કે કડાઈ એકદમ જાડી છે। 2 મીડિયમ સાઇઝની ડુંગળીને એકદમ ઝીણી સમારીને હવે મિક્સ કરવાની છે વઘારમાં અને સાથે થોડુંક પાણી નાખવાનું છે જેથી ડુંગળી લસણ બળી ન જાય અને એકદમ સરસ રીતે સંતળાશે। માખણની જગ્યાએ તમે તૈયાર બટર પણ લઈ શકો છો। 3 થી 4 મિનિટમાં જ ડુંગળી લસણ એકદમ સરસ સંતળાઈ જશે અને તેના ભાગનું મીઠું નાખી દેવાનું છે સ્વાદ પ્રમાણે અને એકદમ સરસ સંતળાઈ ગયું છે અને માખણનું ઘી પણ છૂટું પડી ગયું છે અને તેલ પણ ઉપર આવી ગયું છે। તો હવે તેમાં 2 મીડિયમ સાઇઝના ટમેટા બારીક સમારીને નાખવાના છે। આજે આપણે જે પનીર ભુરજી બનાવી રહ્યા છીએ તે લચકા પડતું ગ્રેવીવાળું બનાવી રહ્યા છીએ। આ પનીર ભુરજી ખાવાની બહુ મજા આવશે કેમ કે થોડું રસાવાળું લચકા પડતું હોય તો તે તમે રાઈસ અને પરાઠા રોટલી જોડે ખાઈ શકો છો। ટમેટાના ભાગનું મીઠું નાખીને મીડિયમ ગેસની ફ્લેમ પર હવે તેને સંતળાવા દેવાનું છે। ટમેટા એકદમ સરસ ગળી જાય ત્યાં સુધી। તો ટમેટા એકદમ સરસ અત્યારે કૂક થઈ ગયા છે તો તેને થોડો ચમચા વડે આ રીતે પ્રેસ કરીને મેશ કરી લેવાના છે। હવે તેમાં 3 ટેબલસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર નાખવાનું છે જે પ્રમાણસર ઓછું તીખું છે અને લાલ મરચું અત્યારે મેં આ રીતે લાંબા ગોળ ટુકડામાં સમારીને નાખ્યું છે। તમે લાલ કેપ્સિકમ પણ નાખી શકો છો, તમારી પાસે જે મરચું હોય તે નાખવું છે। તો એક મરચું આ રીતે કટ કરીને મેં મિક્સ કર્યું છે, કમ્પ્લીટલી ઓપ્શનલ છે, જો તમારી પાસે ન હોય તો નહીં નાખવું। અને 2 થી 3 મરચાના ટુકડા મેં ગાર્નિશિંગ માટે અલગ રાખ્યા છે। 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખવું અને બધા જ મસાલા નાખતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે જેથી મસાલા સંતળાઈ પણ સરસ રીતે અને તેનો કલર અને સ્વાદ બંને જળવાઈ રહેશે। સાથે જ થોડું પાણી પણ નાખી દેવાનું છે જેથી બધા મસાલાની એકદમ સરસ ગ્રેવી થઈ જશે અને તેમાંથી તેલ પણ સરસ રીતે છૂટું પડશે। હવે જે બાફેલા વટાણા છે તે તેના પાણી સાથે જ એડ કરી દેવાના છે કેમ કે મેં એકદમ ઓછું પાણી નાખીને બાફ્યા હતા એટલે જરૂર પડે એ પ્રમાણે વટાણાનું પાણી મિક્સ કરવું। અડધો થી પોણો કપ જેટલી ઘરની તાજી મલાઈ છે તે સાથે નાખી દેવાની છે। આજે આપણે ક્રીમી ગ્રેવી પનીર ભુરજી બનાવી રહ્યા છીએ તો મલાઈની સાથે જરૂર પડે તે પ્રમાણે થોડું પાણી નાખીને સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દેવાનું છે અને એક વખત બધું સરસ રીતે મિક્સ કરીને હવે તેને ઢાંકીને મલાઈનું ઘી એકદમ છૂટું પડી જાય ત્યાં સુધી કૂક થવા દેવાનું છે। તો સરસ ઘી છૂટું પડી ગયું છે। હવે તેમાં 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી પાવડર નાખવાનો છે। આ કસૂરી મેથી મેં ઘરે જ બનાવેલી છે, તમે રેડીમેડ કસૂરી મેથી પણ નાખી શકો। તૈયાર કસૂરી મેથીનો કલર આટલો બધો ગ્રીન નથી હોતો। અને હવે તેમાં 200 ગ્રામ જેટલું તાજું પનીર આ રીતે અડધું પનીર ખમણીને નાખવાનું છે અને અડધું પનીર હાથેથી ક્રમ્બલ કરીને નાખવાનું છે જેથી પનીરના કોઈ ઝીણા ટુકડા ખાવામાં આવે તો તે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે। અને ઢાબા પર જે આપણે પનીર ભુરજી ખાતા હોઈએ છીએ તે આ રીતે જ બનાવવામાં આવે છે। અને તેલ હંમેશા સબ્જીમાં ઉપરથી છૂટું પડે તે માટે થોડું પાણી નાખીને લાસ્ટમાં તેને 5 મિનિટ ઉકાળવાનું જેથી બધું તેલ ઉપર આવી જાય।
200 ગ્રામ જેટલું પનીર છે, 150 ગ્રામ જેટલા વટાણા છે, 2 ડુંગળી અને 2 ટામેટા લીધા છે અને અડધોથી પોણો કપ જેટલી મલાઈ નાખી છે. આટલી સબ્જી 6 થી 7 વ્યક્તિને આરામથી સર્વ થઈ જાય એટલી બને છે. અને સાથે થોડું પાણી નાખીને આપણે ફરીથી ઢાંકીને બધું જ તેલ, ઘી, બટર ઉપર આવી જાય ત્યાં સુધી તેને કૂક થવા દેશું અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, જેથી રસો પણ એકદમ સરસ રહેશે અને તેલ, ઘી, બટર બધું છૂટું પડીને ઉપર આવી જશે. તો જે પ્રમાણે જરૂર પડે તે પ્રમાણે થોડું પાણી નાખવું. તો 5 મિનિટ બાદ એકદમ સરસ ઘી, તેલ, બટર બધું છૂટું પડી ગયું છે. તો આપણે ઉપરથી હવે કોથમીર અને ચપટી કસૂરી મેથી નાખીને ગેસ બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણું ઢાબા કરતાં અને રેસ્ટોરન્ટ કરતાં પણ વધુ ટેસ્ટમાં સરસ અને હેલ્ધી એવું ક્રીમી ગ્રેવી પનીર ભુરજી. જોઈ શકો છો તમે તેમાં રસો પણ કેટલો સરસ બન્યો છે અને અત્યારે સુગંધ તો એટલી બધી સરસ આવી રહી છે કે તમે એક વખત આ શાક બનાવીને ઘરે ટેસ્ટ કરશો પછી તમે બહારનું ખાવાનું ભૂલી જશો. ટેસ્ટી પણ એટલું જ બન્યું છે. તો આપણે આ ગરમા ગરમ પનીર ભુરજીને સર્વ કરીશું. પર્સનલી અમારા ઘરમાં પનીર ભુરજી રાઈસ અને રોટલી જોડે સર્વ થાય છે. તમે આને પરાઠા, નાન, કુલચા તમને જે પણ ભાવતું હોય તેની સાથે સર્વ કરી શકો. માત્ર 15 મિનિટમાં જ આ ટેસ્ટી, ચટાકેદાર, લાલ ચટક ક્રીમી ગ્રેવી પનીર ભુરજી બનીને તૈયાર છે. જોઈ શકો છો તમે તેનો કલર. તો સ્વાદ, સુગંધ અને કલર ત્રણેય રીતે ચડિયાતું એવું પનીર ભુરજીને આપણે કસૂરી મેથી, કોથમીર, ઉપરથી થોડું પનીર અને લાલ મરચાંના ટુકડા મૂકીને સર્વ કરીશું, જેનાથી તે લુકમાં પણ એકદમ સરસ લાગે. એકદમ સિમ્પલ પ્રેઝન્ટેશન છે, પરંતુ જોવામાં જેટલું દેખાય છે સરસ એટલું ટેસ્ટમાં પણ સરસ બન્યું છે. અને ઠંડુ થયા પછી પણ તેની કન્સિસ્ટન્સી આ રીતની રહેશે તો તમે આ પનીર ભુરજી ટિફિનમાં પણ આપી શકો છો. ઠંડુ પણ એટલું ટેસ્ટી લાગે છે અને ગરમા ગરમ તો ખાવાની મજા જ કંઈ ઓર હોય છે. કોઈ પણ સિઝન હોય, પરંતુ જો વાતાવરણ ઠંડુ હોય, વરસાદ હોય કે શિયાળાની ઠંડી હોય, તો આવું ગરમા ગરમ પનીર ભુરજી મળી જાય તો ખાવાની મજા પડી જાય. તમારામાંથી કોને કોને પનીરનું સબ્જી ખૂબ જ ભાવે છે, તમે કેવા પ્રકારનું પનીરનું શાક ખાવાનું પસંદ કરો છો અને તમે આજનો આ વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. તમે આ પનીર ભુરજી રોટલી, નાન, પરાઠા, રાઈસ શેની સાથે વધુ ખાવાનું પસંદ કરશો અને તમારામાંથી પનીર ભુરજી કોને કોને ખૂબ જ ભાવે છે તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. આશા રાખું છું કે આજની આ તમને રેસીપી પસંદ આવી હશે. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.